સ્વાગત છે. હેલો આપણી વચ્ચે ડોક્ટર ધોકિયા સાહેબ ઉપસ્થિત છે. એવો પણ આપણા આ સમૂહ લગ્નના ભોજન પ્રસાદના દાતા છે. હું પ્રમુખશ્રી અને ઉપપ્રમુખશ્રીને વિનંતી કરીશ કે તેમનું ફૂલહાર અને શાલ ઓઢાડી સ્વાગત સન્માન કરશે. સામે હરેશભાઈ ભલસોડ દેખાય છે, એમને હું વિનંતી કરીશ કે તેઓ અહીંયા સ્ટેજ ઉપર આવશે. ડોક્ટર ધોકિયા સાહેબનું શાલ ઓઢાડી ફૂલહારથી સ્વાગત સન્માન પ્રમુખશ્રી અને ઉપપ્રમુખ. હરેશભાઈ ભલસોડ એમને હું વિનંતી કરીશ કે અહીંયા સ્ટેજ ઉપર આવશે. પ્રમુખશ્રી અને ઉપપ્રમુખશ્રી એમનું પણ શાલ ઓઢાડી ફૂલહારથી સ્વાગત કરશે. એમની સાથે એમના પત્ની વનિતાબેન હરીશભાઈ ભલસોડ એવો પણ ઉપસ્થિત છે. તો સરોજબેન ગોહેલ અને અરુણાબેન કોરિયાને વિનંતી કરીશ કે વનિતાબેન ભલસોડ એમનું પણ ફૂલહાર શાલ ઓઢાડી સ્વાગત કરશે. આવો આવો. ખાસ સમૂહ લગ્ન માણવા માટે, સમૂહ લગ્ન જોવા માટે આફ્રિકાથી આપણી વચ્ચે મહેમાન પધાર્યા છે. ₹1,100 સોરઠિયા પ્રજાપતિ સમાજ બોરડી થી આવે છે. બોલો શ્રીબાઈ માત કી જય. ધવલભાઈ જમનભાઈ કોરિયા, ધવલભાઈ જમનભાઈ કોરિયા જો તેઓ ઉપસ્થિત હોય તો અહીંયા આવશે. એમનું પણ શાલ ઓઢાડી વચ્ચે ઉપસ્થિત રહેવાના છે. હવે
આવશે. ભીખુભાઈ કાનજીભાઈ ચાવડા જો સ્ટેજ અહીંયા હોય ગ્રાઉન્ડમાં ઉપસ્થિત, તો એમને નમ્ર વિનંતી કે હર્ષુભાઈ પુંજાભાઈ જોગિયા એમનું પણ સાલ ઉઠાડી સ્વાગત સન્માન કરવાનું થાય છે. જે કાઉન્ટર ઉપર બેઠા છે હર્ષુભાઈને વિનંતી કે તેઓ સ્ટેજ ઉપર આવશે. જયંતિભાઈ વસરામભાઈ પાણખાણિયા પરિવારમાંથી અથવા તો જયંતિભાઈ વસરામભાઈ પાણખાણિયા ઉપસ્થિત હોય તો સ્ટેજ ઉપર આવશે. જયંતિભાઈ વસરામભાઈ પાણખાણિયા તરફથી અશ્વિનભાઈ પાણખાણિયા ઉપસ્થિત છે. મહેશભાઈ પાણખાણિયા આપણી વચ્ચે ઉપસ્થિત છે. ઉપપ્રમુખશ્રીને વિનંતી કરું કે એમનું સાલ ઉઠાડી સન્માન કરશે. સરોજબેન વેલજીભાઈ ગોહેલ એમનું પણ સ્વાગત સન્માન કરવાનું થાય છે. તો સરોજબેનને પણ વિનંતી કે તેઓ સ્ટેજ ઉપર આવશે. રમાબેન, ભાવનાબેન, અરુણાબેન એ ત્રણેય બહેનો એમનું સ્વાગત કરશે. સરોજબેનને છોકરા રમેશભાઈ કરશનભાઈ વેગડ એમનું સ્વાગત સન્માન કરવાનું થાય છે. એમને વિનંતી કરીશ કે સ્ટેજ ઉપર આવશે. સરોજબેન ગોહેલ અમારે મહિલા મંડળના પ્રમુખ છે. ખૂબ ઉત્સાહી અને એમની ટીમ પણ જબરજસ્ત. એટલું પર્યાવરણના દાતા છે. પ્રમુખશ્રી અને ઉપપ્રમુખશ્રીને હું વિનંતી કરીશ અને આ સમૂહ લગ્નને શુભાશીષ આપવા આપણી વચ્ચે શ્રી મુરલી મનોહર મંદિર સુપેડીથી પરમ પૂજ્ય શ્રી રવિદાસ બાપુ પધાર્યા છે. તો એમનું પણ ફૂલહારથી સ્વાગત કરશે પ્રમુખશ્રી, ઉપપ્રમુખશ્રી. શ્રી સોરઠિયા પ્રજાપતિ સમાજ ઉપલેટામાંથી જોગિયા પ્રેત પંકજભાઈ જો ગ્રાઉન્ડમાં હાજર હોય તો અહીંયા સ્ટેજ ઉપર આવશે. આપણી વચ્ચે મુરલી મનોહર મંદિર સુપેડીથી પધારેલા પરમ પૂજ્ય શ્રી રવિદાસ બાપુને હું નમ્ર વિનંતી કરીશ કે આ સમૂહ લગ્ન પ્રસંગે શુભાશીષ આપશે. શ્રી પરમ પૂજ્ય શ્રી રવિદાસ બાપુ. જે આ સમાજ દ્વારા જે આવા કાર્યક્રમો થાય છે એ ખૂબ પ્રશંસનીય છે અને આમાંથી ઘણું બધું ઉદાહરણ મને તમને મળે છે કે જે દેખાદેખીનો સમય એકદમ ઝડપથી થઈ રહ્યો છે. એમાંથી બહાર નીકળી આપણે બધા સમાજે આ કાર્યક્રમોને પ્રોત્સાહન આપી તન મન ધનથી ખૂબ સહકાર આપી
આવા કાર્યક્રમો વારંવાર બને, આવા કાર્યક્રમો વારંવાર ઉત્સવમાં પરિવર્તન થાય, એ માટે ખૂબ ઠાકરજીના આશીર્વાદ આપીએ છીએ, અમે અમારા ગુરુના આશીર્વાદ આપીએ છીએ કે જે આ પરિવાર જે આ કાર્યક્રમો ખૂબ આનંદથી, કે ભાગવતજીનું પણ આની સમય પહેલાં જે સરસ મજાનું ઉત્સવ થયો હતો, એવી રીતે આ પ્રથમ સમૂહ લગ્નમાં જે સરસ બોડે સમાજમાં જે જન સમુદાય છે, ખૂબ આનંદની વાત છે કે આવા કાર્યક્રમો જે કોઈ કાર્યકરો કરતા હોય, જે અહીં પ્રમુખ સાહેબો બેઠા છે, એમની નીચે જે સક્રિય ટીમો છે, એ બધાને અમારા સાધુત્વ તરફથી ખૂબ દ્વારકાધીશના આશીર્વાદ, અમારા સદગુરુના આશીર્વાદ. એ લોકો આવા કાર્યક્રમોને એક સમાજને ઉદાહરણ પૂરું પાડે છે કે આ ભૌતિક જીવનમાં જે સમયે વેગ પકડો છે, માણસ ખૂબ જ બધી રીતે પીસાતો જાય છે. સમૂહ લગ્ન એટલે એ કોઈ નાનો કાર્યક્રમ નથી. સમૂહ એટલે ભગવાનને પણ ગમતી વસ્તુ છે, અને એમાં થોડું પણ મારાના તમારે કીધે કાર્ય થઈ જાય કે આ સમૂહ લગ્નનો જે પટાંગણ છે, એમાં એક નાનકડો કાગળ લઈને આપણે ડસ્ટબિનમાં નાખી દઈએ, તેમાં મહામૂલ્ય પુણ્ય મળે છે. કેમ કે આમાં ક્યાં જીવ તત્વમાં એક પ્રભુ તરીકે કોણ પધાર્યું હોય એ હું ને તમે જાણી નથી શકતા. આવા કાર્યક્રમો જ્યાં પણ થતા હોય, અહીંયા આપણી જે પણ શક્તિ હોય, તન મન ધનથી શરીરથી પણ આ કાર્યક્રમમાં સહભાગી બની અને આ કાર્યક્રમને દીપાવવા જોઈએ. તો ઠાકરજીના આશીર્વાદ. બોલીએ શ્રી દ્વારિકાધીશ કી. ખૂબ ખૂબ આભાર બાપુ. આપણી વચ્ચે બ્રહ્મ સમાજમાંથી નિલેશભાઈ જોશી, આહિર સમાજમાંથી દેવસીભાઈ ભેટારિયા, વાણંદ સમાજમાંથી જીતુભાઈ વાઢેર ઉપસ્થિત છે. એ ત્રણેય મહાનુભાવોને વિનંતી કે તેઓ સ્ટેજ ઉપર આવશે. નિલેશભાઈ જોશી, દેવસીભાઈ ભેટારિયા અને જીતુભાઈ વાઢેર, એ ત્રણેયને વિનંતી કે તેઓ સ્ટેજ ઉપર આવશે. ડોક્ટર કાંતિભાઈ પાણખાણીયા પણ ત્યાં ઉપસ્થિત છે. એમને પણ નમ્ર વિનંતી કે અહીંયા સ્ટેજ ઉપર આવશે. ડોક્ટર કાંતિભાઈ પાણખાણીયાને પણ નમ્ર વિનંતી કે અહીંયા સ્ટેજ ઉપર આવશે. સાથે દિનેશભાઈ જોશી બ્રહ્મ સમાજમાંથી, દેવસીભાઈ ભેટારિયા આહિર સમાજમાંથી અને જીતુભાઈ વાઢેર વાણંદ સમાજમાંથી, આ ત્રણેય આપણી વચ્ચે ઉપસ્થિત છે. એમનું શ્રી સોરઠિયા પ્રજાપતિ સમાજ ઉપલેટા હાર્દિક સ્વાગત કરે છે. અમારે શ્રી સોરઠિયા પ્રજાપતિ સમાજ માટે ત્રણેય ડોક્ટર સાહેબ 24 કલાક હાજર હોય સતત. ડોક્ટર કાંતિભાઈ પાણખાણીયા, ડોક્ટર જગદીશભાઈ ગોહેલ અને ડોક્ટર રાજીવભાઈ ધોકિયા. નિલેશભાઈ જોશીનું સાલોટાળી ફૂલહારથી સ્વાગત સન્માન શ્રી સોરઠિયા પ્રજાપતિ સમાજના પ્રમુખ શ્રી અને ઉપપ્રમુખ શ્રી કરશે. નિલેશભાઈ જોશી. ત્યારબાદ આહિર સમાજમાંથી પધારેલા દેવસીભાઈ ભેટારિયા, એમનું પણ સાલોટાળી ફૂલહારથી સ્વાગત સન્માન પ્રમુખ શ્રી ઉપપ્રમુખ શ્રી કરશે. જીતુભાઈ વાઢેર, એમનું પણ
સાલ ઓઢાડી ફૂલહારથી સ્વાગત સન્માન પ્રમુખ શ્રી ઉપપ્રમુખ શ્રી કરશે. જીતુભાઈ વાઢેર. શ્રી સોરઠિયા પ્રજાપતિ મહિલા સત્સંગ મંડળ એમના તરફથી પણ કરિયાવર દાન આવેલું છે. 11 દીકરીઓને કરિયાવર આપવા માટે શ્રી સોરઠિયા પ્રજાપતિ મહિલા સત્સંગ મંડળ તરફથી પણ ભેટ આવેલ છે. તો શ્રી સોરઠિયા મહિલા સત્સંગ મંડળના પ્રમુખ સરોજબેન ગોહિલને હું વિનંતી કરીશ કે તેઓ પણ સ્ટેજ ઉપર આવે. એમનું પણ સ્વાગત સન્માન રમાબેન, ભાવનાબેન, અરુણાબેન એ એમનું શાલ ઓઢાડી સ્વાગત સન્માન કરશે. નટવરલાલ નાનજીભાઈ ધોકિયા ધોરાજી, જો તેઓ મેદાનમાં ઉપસ્થિત હોય કે તો તેમને નમ્ર વિનંતી કે સ્ટેજ ઉપર આવે. જોગિયા ધ્રુવ જો અહીંયા ઉપસ્થિત હોય તો વ્યસન મુક્તિ વિશે આપણને 5 મિનિટ વક્તવ્ય આપવા માંગે છે. જોગિયા ધ્રુવ. આપણી વચ્ચે જોગિયા ધ્રુવ ઉપસ્થિત છે અને વ્યસન મુક્તિ વિશે આપણને કહેશે. માનનીય શ્રી પ્રમુખ સાહેબ, ઉપપ્રમુખ સાહેબ તથા મંત્રી સાહેબ ને મારા નમસ્કાર. હું આજે તમને થોડુંક વ્યસન મુક્તિ વિશે કહેવા માંગુ છું, તો તમે સાંભળો એવી મારી નમ્ર વિનંતી. આજના યુવાનો તમે વ્યસન છોડો. તે વ્યસન આપણા શરીરને આર્થિક અને શારીરિક રીતે નુકસાન પહોંચાડે છે. તો કોઈ તમાકુમાં એક નિકોટિન નામનું ઝેરી દ્રવ્ય આવેલું હોય છે, જે આપણા શરીરને ધીમે ધીમે ઝેર સ્વરૂપે આપણે કેન્સર પહોંચાડે છે. તેથી આપણા માણસ કરતાં તો પ્રાણીઓ ચતુર હોય છે. માણસ કરતાં તો પ્રાણીઓ ચતુર હોય છે, જે કોઈ પણ વ્યસન કરતા નથી, પરંતુ માણસ એ વ્યસન કરે છે અને રોગોને પોતે જ નોતરે છે. માણસ વ્યસન કરી અને રોગોને પોતે જ નોતરે છે. એટલે આપણા પ્રાણીઓ માટે એક કહાવત છે કે જો ઊંટ મૂકે આંકડો, બકરી મૂકે કાકડો. ઊંટ મૂકે આંકડો, બકરી મૂકે કાકડો, પરંતુ બુદ્ધિશાળી માણસ કંઈ જ મૂકતો નથી, વ્યસન પણ કરે છે. સિગારેટના પેકેટ પર ચોખ્ખું લખેલું આવે છે કે સિગારેટ પીવી એ આપણા સ્વાસ્થ્ય માટે હાનિકારક છે, પરંતુ માનવી સિગરેટ પીવે છે. આ વાત પર વડીલોએ પણ વિચારવું જોઈએ છે કે જો પોતે જ વ્યસન નહીં છોડે તો આજની યુવા પેઢીઓને વ્યસન ના કરવાની શીખ કોણ આપશે? એટલા માટે આ પ્રશ્ન આપણા એક જ દેશનો નથી, આ પ્રશ્ન વિશ્વના તમામ દેશોના લોકોનો આ પ્રશ્ન છે. આપણા શરીરને ગીતામાં એક ભગવાનના મંદિર સ્વરૂપ ગણવામાં આવ્યું છે. આપણા શરીરમાં ભગવાન શ્રી કૃષ્ણનો વાસ છે. પરંતુ માનવી બુદ્ધિશાળી કેવો છે કે જો પોતે જ વ્યસન માનવી બુદ્ધિશાળી કેવો છે, જો પોતે પાપ કરે તો પોતાને જ ભોગવવું પડે છે, પરંતુ તે વ્યસન કરે તો પૂરેપૂરા પરિવારને ભોગવવું પડે છે. તેથી છેલ્લે હું એટલું જ કહીશ કે છોડો જોતો સમજો બચો નશે છે, જીવન જીવો બધે મજે છે. હિંમત કરીને બોલો. સલામ છે તારી હિંમતને. આપણી વચ્ચે ડોક્ટર અભિલાષાબેન ગોહિલ ઉપસ્થિત છે. આપણી વચ્ચે ડોક્ટર અભિલાષાબેન ગોહિલ ઉપસ્થિત છે. તો આ તકે શ્રી સોરઠિયા પ્રજાપતિ સમાજની ફરજ બને છે કે એમનું સ્વાગત સન્માન કરવું જોઈએ. હું ચારેય બહેનોને વિનંતી કરું કે અભિલાષાબેન ગોહિલનું
શાલ ઓઢાડી ફૂલ હારથી સ્વાગત સન્માન કરશે. બધા બહેનો સ્ટેજ ઉપર આવજો. બ્લડ ડોનેશન કેમ્પ ચાલુ છે, એ પણ એક પુણ્યનું જ કામ છે. બ્લડ ડોનેશન કેમ્પ ચાલુ છે, એ પણ એક પુણ્યનું જ કામ છે. જગદીશભાઈ મોહનભાઈ લાડવા, જગદીશભાઈ મોહનભાઈ લાડવા જેઓ જો ગ્રાઉન્ડમાં ઉપસ્થિત હોય તો અહીંયા સ્ટેજ ઉપર આવશે. જગદીશભાઈ મોહનભાઈ લાડવા. મુકેશભાઈ પાંખાણીયાનું શાલ ઓઢાડી ફૂલહારથી સ્વાગત સન્માન પ્રમુખશ્રી અને ઉપપ્રમુખશ્રી કરશે. ભાઈઓ બહેનો પણ જમવા જઈ શકે છે. પાસમાં ભલે 7:30 નો સમય નાખ્યો હોય પણ આપણે હંમેશા બિફોર ટાઈમ આલીએ છીએ. એટલે શ્રી સોરઠિયા પ્રજાપતિ સમાજ ઉપલેટાના જ્ઞાતિજનોને નમ્ર વિનંતી, ભાઈઓ અને બહેનો તેઓ પણ અત્યારે બિલકુલ ગીરદી નથી જમવામાં, તો જમવા માટે જશે. તેઓ પણ સમૂહ લગ્નમાં દાતા છે. ભગવાનજીભાઈ શામજીભાઈ ભરડવા જો મેદાનમાં હાજર હોય તો તેઓને નમ્ર વિનંતી, અથવા તો પરિવારના કોઈ સભ્ય હાજર હોય તો તેઓને નમ્ર વિનંતી કે અહીંયા સ્ટેજ ઉપર આવશે. શામજીભાઈ જીવાભાઈ લાડવા, શામજીભાઈ જીવાભાઈ લાડવા એ પણ આપણા સમૂહ લગ્નના કરિયાવરના દાતાશ્રી છે. એમના પ્રતિનિધિ તરીકે પણ હું વિનંતી કરીશ અરુણાબેન ભીખુભાઈ કોરિયાને કે તેઓ હજી ઉભા રહેજો. ત્રીજી દેવી હા મંજુલાબેન બાબુભાઈ વાળા, હસ્તે ભાવનાબેન ધીરુભાઈ વાળા, તેઓ પણ આપણા કરિયાવરના દાતાશ્રી છે. તો ભાવનાબેન ધીરુભાઈ વાળાને હું વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ ઉપર રહેશે. અને બાકી ભરતભાઈ ભીમજીભાઈ ગઢિયા રાણાવાવ, ભરતભાઈ ભીમજીભાઈ ગઢિયા રાણાવાવ, તેઓ જો મેદાનમાં ઉપસ્થિત હોય તો રાજેશભાઈ મોહનભાઈ કોરિયા, રાજેશભાઈ મોહનભાઈ કોરિયા તેઓ રાજસ્થાન થવા જઈ રહ્યું છે. મહેન્દ્રભાઈ કેશુભાઈ પાણખાણિયા અથવા જયંતિભાઈ કેશુભાઈ પાણખાણિયા જો મેદાનમાં ઉપસ્થિત હોય તો અહીંયા સ્ટેજ ઉપર આવશે. એવું હે
પ્રશાંતભાઈ વલ્લભભાઈ કુકડિયા, પ્રશાંતભાઈ વલ્લભભાઈ કુકડિયા તેઓ પણ સમૂહ લગ્નના દાતાશ્રી છે, એમનું પણ સ્વાગત સન્માન કરવાનું થાય છે. અત્યારે ભાણજીભાઈ વીરજીભાઈ જોગિયાનું સ્વાગત સન્માન થઈ રહ્યું છે. દિલીપભાઈ શાંતિભાઈ જગતિયા, દિલીપભાઈ શાંતિભાઈ જગતિયા એ પણ આપણા સમૂહ લગ્નના દાતાશ્રી છે, એઓ પણ અહીંયા સ્ટેજ ઉપર આવશે. પરસોત્તમભાઈ વસરામભાઈ સવણિયા કે જેઓ શ્રીબાઈ માતાજી મંદિરના ₹51,000ના દર વર્ષના આજીવન દાતા છે, જો એમના પરિવારમાં વણિયા. જોગિયા ક્રિશા, દાતાશ્રીઓ વડીલો, અહીં ઉપસ્થિત દાતાશ્રીઓ, વડીલો, યુવક મંડળ, મહિલા મંડળ તથા ભાઈ બહેનોને મારા નમસ્કાર. આજનો મારો વિષય છે દીકરી મારી લાડકવાઈ. દીકરી એટલે ઈશ્વરે તમને આપેલું કન્યાદાન. દીકરી એટલે ઈશ્વરના આશીર્વાદ નહીં, પણ દીકરી એટલે આશીર્વાદમાં તમને મળેલ ઈશ્વર. દીકરી એટલે કાળજાનો કટકો, હેતનો હિંડોળો, પ્રેમનું પારણું અને હરખની હેલી. દીકરી આ અવનીનું અલંકાર, પૃથ્વીનો પાનેતર અને સૃષ્ટિનો શણગાર છે. દીકરી વહાલનો દરિયો છે. દીકરી ત્યાગની પણ મૂર્તિ છે. દરેક દીકરી તેમના લગ્ન વખતે જાણતી જ હોય છે કે તેના લગ્નની કંકોત્રીમાં પોતાના પાછળ લખાયેલું પિતાનું નામ અને અટક કદાચ છેલ્લી જ વાર પોતાની ઓળખ બતાવી રહ્યું છે. ત્યાર પછી તેના બદલાતા નામની પાછળ તેનું આખું જીવન બદલાઈ જવાનું છે. જેમ એક નદી પોતાનું અસ્તિત્વ છોડી એક સાગરમાં ભળી જાય છે, તેમ એક દીકરી પોતાનું સર્વસ્વ છોડી પોતાના પતિના સંસારમાં ભળી જાય છે. એટલે કહેવું પડે છે કે દીકરી એ ત્યાગની સાક્ષાત મૂર્તિ છે. 5 મિનિટમાં દીકરી વિશે બોલવું એટલે ચમચીથી સમુદ્રને ઉલેચવા જેવું છે. એટલે આખરે હું એટલું જ કહીશ કે એને સુખનો સાગર કહું કે કહું વહાલનો દરિયો. એને સુખનો સાગર કહું કે કહું વહાલનો દરિયો. લાગણીનો ભરેલો ખડો કે હૈયાનો કટકો. ઝળહળતો પ્રકાશ કે મધુર ચાંદનીનો અજવાસ. પિતાના હૈયાનો પુકાર કે માના મનનો મીઠાશ. જવાબદારીનું પોટલું કે સમજણનો એ આધાર. દીકરી સ્વરૂપે જન્મે એ તો માં લક્ષ્મીનો અવતાર. ઘરની લક્ષ્મી સ્વરૂપે ઝળહળતો આ દીવો. એને સુખનો સાગર કહું કે કહું વહાલનો દરિયો. એને સુખનો સાગર કહું કે કહું વહાલનો દરિયો. અસ્તુ. સમૂહ લગ્ન, 11 દીકરીઓના સમૂહ લગ્ન અને દીકરી વિશે બોલવું. નીરજભાઈ દેવજીભાઈ ભલસોડ, નીરજભાઈ દેવજીભાઈ ભલસોડ જો મેદાનમાં ઉપસ્થિત હોય તો એઓ સ્ટેજ ઉપર આવશે. એઓ પણ સમૂહ લગ્નના દાતાશ્રી છે, એમનું પણ સ્વાગત સન્માન કરવાનું થાય છે. સમાજ વિશે થોડુંક 2-5 મિનિટનું વક્તવ્ય આપવા માંગે છે, તો કોરિયા કેવિન ભાઈ આવી જા સ્ટેજ ઉપર. જયેશભાઈ, આપ સૌને આવકારું છું. હું પ્રજાપતિ છું એમ કહેતા ગર્વ થાય છે કે આ 11 દંપતીઓના વિવાહ તથા આટલું ભવ્ય અને સરસ આયોજન કરવા બદલ પ્રમુખ શ્રી પ્રવીણભાઈ વાળા
ઉપપ્રમુખ શ્રી વેલજીભાઈ ગોહેલ અને મુખ્યમંત્રી શ્રી ભીખુભાઈ કોરિયાને આપકાર પાછલા જન્મમાં કરેલ પુણ્યની રસીદ ભગવાન આ જન્મમાં દીકરી સ્વરૂપે આપે છે. તેથી વટથી જ કહેજો કે મારે ઘર દીકરી છે. કેટલીક માન્યતા અનુસાર પહેલાના સમયમાં દીકરીને પારકું ધન માનવામાં આવતું હતું. તે પારકી થાપણ નથી, પરંતુ દીકરી તો તુલસીનો ક્યારો છે. આ 11 દંપતીઓએ તેમના માતા પિતાએ તેને તુલસીની જેમ ઉછેરી છે. તેથી આપ સૌને તેને દીકરીને તુલસીની જેમ ઉછેરી છે. છેલ્લા 14-15 દિવસથી સોરઠિયા પ્રજાપતિના પ્રમુખ શ્રી પ્રવીણભાઈ વારા તથા ઉપપ્રમુખ શ્રી વેલજીભાઈ ગોયલ તથા મંત્રી શ્રી ભીખુભાઈ કોરિયાને સતત મહેનત અને લગનથી મહેનત કરીને આ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, જે 2-3 માણસથી પૂરતું થઈ ન શકે. અંતે તો હું આટલું જ કહે કે દીકરી એટલે ઈશ્વરના આશીર્વાદ નહીં, પરંતુ આશીર્વાદમાં મરેલ ઈશ્વર છે. અસ્તુ. જય હિન્દ, જય ભારત. એ વર કન્યાના બંનેના પિતાશ્રી અહીંયા વચ્ચે ગાદલા પથરાઈ ગયા છે. ત્યાં 15-10 મિનિટ પૂરતા વર અને કન્યા બંનેના પિતાશ્રી આવે. વર અને કન્યા બંનેના પિતાશ્રી ઉપર જવા દે, ઉપર આમ. હા ભાઈ, આમ. હા, ચાલો કરો. પેલા મંગલસૂત્ર જ. હા, છેલ્લી ઘડી ક્યાં ક્યાં બાકી છે? ચાલુ જ છે. તારે એક બીજ રોવાનું, હવે કાયમ તારે રોવાનું. હતા એને કે થાય છે, કામ ચાલુ છે. કા ઘરે તાપત પાસે બધું લગાડવા અને ત્યાંથી સીધે સીધા ગાડીમાં પહોંચવાનું છે. જય સીતા જય આવહોના. આ બધા મને બોલાવ્યા. હા હા આવહોના વર્ગો ભાઈ પૈસી જાય એટલે વરઘોડિયા આમ રાઉન્ડ મારીને આવે અને ગ્રાઉન્ડ ની અંદર વરઘોડિયાને બેહવા માટે 10-15 મિનિટ બેહવા માટે વ્યવસ્થા કરશે. ત્યાં બેહવાનું છે, પછી એકી બધાને જમવા બોલાવે 10-15 મિનિટમાં. ત્યારે જમવા જવાનું છે વરઘોડિયાએ. એટલે વરઘોડિયાને આવા ટ્રાફિકમાં અહીંયા જમવા ન મોકલાય. થોડુંક ટ્રાફિક છે એટલે થોડુંક હળવું થાય એટલે વરઘોડિયાને શાંતિથી જમવા માટે અહીંયા બોલાવશે. ભાઈ સ્વયંસેવક ભાઈઓ એની વ્યવસ્થા કરજો બેહવાની. નમસ્કાર નમસ્કારોમી. આપણા સદગુરુનો યાદ કરી જવાનો. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર. અને ભાઈ ભૂદેવો ઉપસ્થિત છે તો શ્રી સોરઠિયા પ્રજાપતિ સમાજ ઉપલેટાના પ્રમુખ શ્રી અને ઉપપ્રમુખ શ્રીને હું વિનંતી કરીશ કે સ્વાગત સન્માન થાય ત્યારે જોરદાર તાળીઓથી આપણે વધાવશું. વિઠ્ઠલભાઈ સોજિત્રા લેઉવા પટેલ સમાજના ટ્રસ્ટી, તેઓ પણ અત્રે ઉપસ્થિત છે. એમનું પણ ચાલો તાળી ફૂલહારથી સ્વાગત સન્માન શ્રી સોરઠિયા પ્રજાપતિ સમાજના પ્રમુખશ્રી અને ઉપપ્રમુખશ્રી કરશે. પક્ષીને 2 શબ્દો કહેશે પ્રવીણભાઈ બાકડિયા.
સોરઠિયા પ્રજાપતિ જ્ઞાતિનો આ સમૂહ લગ્ન અને જેનો પહેલો જ પ્રયાસ છે એ સમાજના પ્રમુખશ્રી ઉપપ્રમુખશ્રી સમાજના અન્ય આગેવાનો મંચ પર બિરાજમાન અમારા ભાઈ દાનભાઈ મયુરભાઈ, પછી અમારા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખશ્રી વિનુભાઈ, અન્ય મહાનુભાવો અમારા પત્રકાર શ્રી ભરતભાઈ અને આપ સૌ જ્ઞાતિબંધુઓ, આજે ખરેખર આ સમૂહ લગ્ન જો એક નાનો સમાજ પણ જેને વિચાર આવ્યો છે એ ઉત્તમ વિચાર કહેવાય કે નાના માણસોના લગ્નો આજે કેટલી મોંઘવારીમાં કેવી રીતે કરવા. તો આજે આવા સમૂહ લગ્નો છે ને એ સમાજમાં ઉદાહરણરૂપ કામ છે અને બધા લોકો આ વિચારે દરેક સમાજ તો ખૂબ નાના માણસોને આટલા મોટા સમૂહની વચ્ચે એના માન સાથે ત્યાં લગ્ન પ્રસંગ થાય એનો દાયરો અને આ બધું આને કર્યાવર આપવામાં આવે ને કર્યાવરે પણ એટલું આપવામાં આવે છે કે એના ઘરની અંદર અને એને લાગે સોરઠિયા પ્રજાપતિ સમાજને હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું અને દર વર્ષે આવા સમાજના આયોજન કરજો અને અમને બોલાવજો, અમે આવશું અને અમારા જેવું જે કોઈ કામકાજ હોય એ કહેજો. આવા નાના સમાજમાં આવો એક ઉત્તમ ઉદાહરણ પ્રસંગ થયો છે એ સમાજના ટ્રસ્ટીઓને, પ્રમુખ ઉપપ્રમુખ અને ટ્રસ્ટીઓને ખૂબને બધાને ખૂબ ખૂબ ધન્યવાદ. એ જસ્તુ જય વંદે માતરમ. આ તકે જ્યારે શ્રી સોરઠિયા પ્રજાપતિ સમાજ ઉપલેટાએ પ્રથમ વખત જ આ સમૂહ લગ્નનું આયોજન કર્યું છે તો એ બાબતે જરાક વિગતે વાત કરું તો ઉપલેટામાં શ્રી સોરઠિયા પ્રજાપતિ સમાજના લગભગ 200 ઘર છે. પ્રયાસ કર્યો છે અમારી કારોબારીએ, અમારા સમાજે એવો પ્રયાસ કર્યો છે કે 11 દીકરીઓને અમે કરિયાવરમાં સોનાના ચેન આપ્યા છે, જે અમારા માટે એક સીમા ચિહ્ન રૂપ બાબત ગણાય એવો પ્રયાસ અમારા થકી થયો છે. આજે જો ઉપલેટાના ભાગ્ય એવા છે કે સોરઠિયા પ્રજાપતિ સમાજમાં 11 સમૂહ લગ્ન છે અને આહિર સમાજમાં પણ 25 દીકરીઓના સમૂહ લગ્ન છે. એટલે બેવડો પ્રસંગ છે. ત્યાંય બ્લડ ડોનેશન કેમ્પ છે, અહીંયા પણ બ્લડ ડોનેશન કેમ્પ છે. નમસ્કાર. સોરઠિયા પ્રજાપતિ સમાજ દ્વારા અને એની ટીમ, એના પ્રમુખ શ્રી વિજયભાઈ તથા ઉપપ્રમુખ શ્રી એલજીભાઈ તથા સમાજના શ્રેષ્ઠીઓ તથા ઉપલેટાના પૂર્વ ધારાસભ્ય શ્રી પ્રવીણભાઈ માકડિયા, ઉપલેટા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ મયુરભાઈ સુવા, ઉપલેટા તાલુકા છે. અહીંયા જે દિલીપભાઈ અને વેલજીભાઈની ટીમે જે આ સમૂહ લગ્નનું આયોજન કરે
કારોબારીના 11 સભ્યો અહીંયા સ્ટેજ ઉપર આવે. કારોબારીના 11 સભ્યો. મહિલા મંડળે જમી લીધું હોય તો અહીંયા સ્ટેજ ઉપર આવે. છેલ્લા લગભગ એપ્રિલ મહિનાથી લગ્નના નોંધવાના શરૂ થયા ને ત્યારથી તમામે એવા પ્રયત્ન કર્યા છે આપવું. અને આપવું એ આપવા ખાતર આપી દેવું નહીં એમ કે માનો કે તમે એક ઓછાણ લેવા જતા ને અમે તોય 6 દુકાનો ફર્યા કે હારામાં હારો આવવો જોઈએ અને એનાથી ટકાઉ એ ભાવમાં બીજે ક્યાંય ના મળવો જોઈએ એવા તમામ પ્રયત્ન. અને અમારા આપ માની છે કે આ 11 દીકરીઓના લગ્ન કરવાનો મોકો ભગવાને અમને દીધો. ભગવાને અમારા હાથે આ સારું કાર્ય કરાવ્યું. એક દીકરીના લગ્ન કરવા હોય ને તો બાપાને છે ને એવડી ઉપાધિ હોય ને ઓલો હગો આવશે ને ઓલો નહીં આવે ને હું જમવાનું કરશું ને જાનને કેમ સાચવશું ને કેવા આવશે ને તો આ તો અમારે 11 દીકરીઓના લગ્ન કરવાના ને એને પાછો સંતોષ થાય ને એ રીતના એમ કે સંતોષ થવો જોઈએ કે ના બરાબર. અને બને ને એટલી વધારે વસ્તુ અમે દેવાનો પ્રયત્ન કર્યો છે. અને માનો કે દાતા પાસેથી જેટલા રૂપિયા લીધા ને એટલા રૂપિયાની જ વસ્તુ લીધી. આ અમારો પ્રયત્ન. માનો કે દાતા પાસેથી અમે 1800 રૂપિયા લીધા કે 1700 ડિનર સેટના તો એ 1700 જ આવવો જોઈએ. એ પછી 1200 લઈ અને 600 રૂપિયા સમાજમાં રાખવા એવો પ્રયત્ન પણ અમે કર્યો નથી. અને અમારી 11 જણાની 11 દીકરીઓને દિલથી શુભ આશીષ. તમારું લગ્ન જીવન ભગવાન ખૂબ સુખી રાખે. ભગવાન તમને તમારી તમામ પ્રકારની મનોકામના પૂર્ણ કરે અને તમે જે સપના જોયા હોય એ 11 દીકરીઓના ભગવાન સપના સાકાર કરે અને ખૂબ જાહો જલાલી ભોગવો, ખૂબ સુખી રહ્યો, ખૂબ આનંદથી રહ્યો એવી અમારી અંતરથી 11 દીકરીઓને શુભેચ્છા, શુભકામના. પ્રયત્ન એવો હતો કે કોઈને તકલીફ ના પડે, કોઈને કઈ મુશ્કેલી ના પડે અને બધા રાજી થઈને જવા જોઈએ અહીંથી. છતાં પણ આ તકે અમારાથી જો આ દીકરીના લગ્ન કરવાની બહુ અઘરી વસ્તુ છે. છતાં પણ અમારાથી કોઈને પણ કંઈ કહેવાઈ ગયું હોય, કોઈ પણ પ્રકારની કંઈ કચાશ રહી હોય તો એ તમામ દોષ અમારે માથે છે, સંપૂર્ણ દોષ અમારે માથે છે. કારણ કે આયોજન કરતા અમે હતા. હવે માનો કે ઘરે લગ્ન થયા હોય અને કંઈક કોઈને ના ગમ્યું હોય ને એવું થયા હોય ને તો બાપને કહે બધાય કે આના બાપે આવું કર્યું, આના બાપે એવું કર્યું. હવે એ તમારે મૂંઝાવાનું નથી. એ બધોય દોષ અમારા માથે. કોઈ પણ પ્રકારની કંઈ કચાશ રહી ગઈ હોય, કાંઈ તમારે મુશ્કેલી આવી હોય, અગવડતા પડી હોય તો તમામના દોષી અમે છીએ. અને કીધું એમ કે 11 દીકરીઓ ખૂબ આનંદથી રહ્યો, તમારું લગ્ન જીવન ખૂબ સુખી રહે અને ખૂબ આગળ વધો અને ભગવાન તમારા તમામ સપના સાકાર કરે એવી અમારી 11 કારોબારી સભ્યોની શુભેચ્છા. અને કાંઈ ભૂલચૂક થઈ હોય તો અમે ખરા હૃદયથી 11 દીકરીઓની અમે માફી માગીએ છીએ કે અમારાથી કંઈ ભૂલચૂક રહી ગઈ હોય, કચાશ રહી ગઈ હોય તો અમને માફ કરજો અને સુખી રહ્યો, ખુશ થાઓ.